હે ગાઈસ, તો કેમ છો બધા? મજામાં જ હશો, કારણ કે આપણા બ્લોગ જોતો હોય બધા મજામાં જ હોય છે. ભાઈ આજે સવારમાં કેટલા વાગે ઉઠ્યા? 6 વાગે ઉઠ્યા, નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે ને અત્યારે વાગ્યા છે 7 અને અત્યારે સવારમાં અમે લોકો જઈએ છીએ અમદાવાદ. શું કરવા જઈએ છીએ? ફ્રેન્ચાઇઝી નું કામ છે. હા, ડીએનબી ની અમારે ફ્રેન્ચાઇઝી આપવાની છે, તો એની જગ્યા જોવા માટે જવાનું છે. અને ઈ પતી જાય પછી ક્યાંય પાછા ઘરે કાંઈ નહીં, એવું ખોટું બોલે છે. પછી અમારે જવાનો વિચાર છે ફરવા માટે, થોડુંક સાપુતારા બાજુનો વિચાર છે. વરસાદી માહોલ છે તો ભાઈ મજા આવશે. તો ચાલો. તમે ક્યારે ગયા? હું તો 2-4 વાર ગયો. રિયલી? તું નથી ગઈ? હું એક વાર. એટલા માટે જ મારે જવું છે. 2 બેગ પેક કરી લીધા છે. આની અંદર મારા કપડાં છે, એની અંદર મનુના કપડાં છે, બાકી એનો પર્સ છે અને એકાદો બેગ હજી રૂમમાં પડ્યો છે. બસ એટલું સામાન લઈ જાય છે જોડે. ઉઠી ગયા મેડમ તમે? જાઉં તમારે ચેપડા ચોઈટ. હજી મોઢું જ નથી ધોયું. तो हाल हवार में काम कर दे। अब बैग है ना, इस बैग को रखना है गाड़ी में, तो वो कर देगी क्या? हैं? के अंदर जगह ही नहीं है, कहाँ पे तुम छोड़ोगी चीज वगैरह? मेरे को दिखाओ, चलो कहाँ पे रखोगी? एक काम करो, इसके ऊपर रख दो। मैं मतलब ऊपर आया, वही करने वाली थी मैं। अच्छा, होशियार तो तू पहले थी छो, थोड़ी थोड़ी ये तो છું જ મેલને હાલને હાલે નીકળી ગયા. હા, મારો શૂઝ ઓલા ચપ્પલમાં મેલ દીધે ને? બધું આવી ગયું. ઓકે, ડન છે. ચાલો જો 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 એકદમ જોરથી દે. તારામાં કેટલું બર છે? હા, રેડી. હોશિયાર તો તું છો લે. તો વાહ ફાટક બંધ છે, તો એ કે વાહ. કેમ વાહ? યાર નેલ્સ લગાવે છે ને એટલે. તો અત્યારે હવે નેલ્સ લગાવશે. ગજબ. જો આ છે નેલ્સ. આવા ક્યાં ગયા? તમે ખોઈ નાખશો યાર. આવા લગાવે. વધારો હકીકતમાં રિયલમાં વધારો, ખોટા ના નથી ચોટાડો. વધતા ત્યારે તો ચોટાડતી હોય. યાર આવું બધું નાટક કરે છે તું. નાટક ના કહેવાય, તો આ છોકરીનો શોખ કહેવાય. અચ્છા. હા, તો ગાઈસ ફાઇનલી અમે ક્યારના રાહ જોતા હતા કે હોટલ આવે. હવે કઈક નાસ્તો કરી જાય. હવે નાસ્તો કરીએ ને. ભાઈ જામનગર થી અહીંયા સુધી મેં ક્યાંય સારી હોટલ ના મળી, પછી હવે અહીંયા નાસ્તો કરીએ. જામનગર વટી ગયા છે, એટલે હતી એકાદ બે પણ બંધ હતી. અમારા ભાગવાલા કહેવાય, શું કહેવાય? કિસ્મત ખરાબ. અમારા કિસ્મત છે ને થોડા ખરાબ હતા. તો ચાલો નાસ્તો કરી લઈએ. તો ગાઈસ અમે છે ને કઈક નવું મંગાવ્યું છે. આ શું છે? કચોરી. કેવી? કઈ કચોરી? ઓનિયન કચોરી. યસ, અમે છે ને ઓનિયન કચોરી મંગાવી છે અને એક આલુ પરોઠો મંગાવ્યો છે. આલુ પરોઠા ને ચાય. ગાઈસ કચોરી તો હે ને ફિનિશ કરી ગયા. મને તો ન ભાવી, મને ના ભાવી. અને હવે છે ને મારો ફેવરિટ આલુ પરોઠો આવી ગયો છે. હેલો ઈધર. ભરત આહિરે છે ને મારી ઉપર દગો કરી નાખ્યો. પોતે કચોરી ખાઈને બેસી ગયા ને આલુ પરોઠો મને ખવડાવ્યો ને. મારે એકલીને હે ને પૂરો કરવો પડ્યો. આવું હાલે? ના હાલે, ના હાલે. પહોંચાય નહીં એને પહોંચાય નહીં ક્યારેય. ચાલો હવે ઓન ધ વે રાજકોટ. ઓકે ગાઈસ, તો હવે નીકળીએ રાજકોટ તરફ અને ત્યાંથી આપણે નીલભાઈને લેવાના છે. ત્યાંથી નીલભાઈ આવશે, હું આવી, મનો આવશે, તને ત્યાં જાશું અને ત્યાંથી પછી અમે લોકો જાશું આમ ને નીલભાઈ આવતા રહેશે આમ. ફાઇનલી ગાઈસ, તમારો ભાઈ ડીએનબી એ પહોંચી ગયો છે. અંદર જોરદાર કામકાજ ચાલે છે. એક થાર ગાડી છે અને કઈ કહેવાય બલેનો છે, બલેનો. ઓકે, તો નીલભાઈને ફોન કર્યો છે. નીલભાઈ અહીં આવે છે, ત્યાં સુધી આપણે બેસવાનું છે, વેઇટ કરવાનો છે. આપણે જવાનું છે ડીએનબી ની ફ્રેન્ચાઇઝી માટે અમદાવાદ. હું તો ફ્રેન્ચાઇઝી માટે જાઉં, પણ તું શું કરવા જાશો? મારો ભાગ છે. કોઈ પણ લોકોને ગાડીની અંદર સેરામિક કોટિંગ અથવા પીપીએફ કરાવવું હોય તો ખાસ કરીને ડીએનબી ધ કાસ્ટ ડિટેલિંગની મુલાકાત લેજો. રાજકોટ આપણું છે અને બિલકુલ ટેન્શન ના લેજો, બધું તમારે થઈ જાય. ખાલી આવવાનું, બેસવાનું, ના મગજમાં બેસવાનું, ચા પીને વયું જવાનું, પણ આવવાનું એક નંબર કામ આપીએ છીએ ભાઈ.
રાજકોટમાં પૂછી લેવાનું ગમે એને. રાજકોટમાં નહીં પણ સૌરાષ્ટ્ર આખામાં પૂછી લેવાનું ભાઈ ડિટેલિંગમાં બેસ્ટમાં બેસ્ટ કયું એટલે એમ કહેશે ડીએનબી ધ કાસ્ટ ડિટેલિંગ. શીતલ પાર્ક અને અયોધ્યા ચોકની વચ્ચે, મહિન્દ્રા અને ટાટાની વચ્ચે, આઇકોનિકની સામે ધ સ્પાયર, ગ્રાઉન્ડ ફ્લોર. અને ભાઈ ચોમાસાની અંદર છે ને સિરામિક કોટિંગ કરવાના બહુ બધા ફાયદા છે. ટૂંકમાં તમારી ગાડી નીચે હળો બેસી જાય, ઓલો કાટ ચડી જાય ને એવું બધું થાય ને એવું બધું ના થાય. આમ આ લાગી જાય ને તો એનું કારણ છે પાણીને ચીપકવા જ ના દે. જેવું તમારું પાણીનું ટીપું પડે ને ભાઈ આમ બોનટ ઉપર એવું નીચે ખરી જાય, એવું નીચે ખરી જાય. ટૂંકમાં પાણી ચીપકે જ નહીં જરાય. ભાઈ આ થાર ગાડી છે ને તેલંગાણાથી આવી, તેલંગાણા, ગુજરાત તો છોડો, તેલંગાણાથી આવી. જો યાર ટીજી પાર્સિંગ છે. બહુ વહેલા આવી ગયા તમે. હું લાકડી જેવું હે. તમે બહુ વહેલા આવી ગયા. કોણ આપણે વેલા જ હે કાંઈ વહેલા જુઓ, બધી જગ્યાએ વહેલા જ જાવ. 10:30 આવ્યો ત્યારે બ્લોગ ઉતારે ને અત્યારે કામ 10:30 વાગે ઉતાર્યો ભાઈ. ગામને તાર બતાવવું છે મને નીચે ગામને બતાવો, તને નીચો બતાવવો હોય, તને નીચો બતાવો. નીલિમ કે છે કે આઈફોન જેવી ના મજા. ના આ જોરદાર આવે બાપુ. ના ના એક નંબર આવે ભાઈ. એ તો તાર રીતે પેલા બને કે આઈફોન જેવી મજા ના આવે, પણ મેં એને કીધું કે તમારી પાસે છે નહીં ને એટલે મજા ના આવે તમને. ના બાકી એક નંબર આ લાકડી ભાઈ લેવા કેમેરો લીધો ને ભાઈ, એક નંબર કેમેરો હોય શું. અને ભાઈ ની રીતે બનાવે છે મને નીચે બતાવવા માટે. તો ચાલો ગાઈસ હવે નીકળી આપણે ફટાફટ અમદાવાદ માટે, કારણ કે અમદાવાદ પહોંચતા પહોંચતા જ અમારે બહુ મોડું થઈ જશે. અમદાવાદ પહોંચી જાય ને ભાઈ તો ઉપાધિ નહીં. તો અત્યારે ડ્રાઈવ કરે છે આપણે નીલભાઈ, કારણ કે ભાઈ આપણે ડ્રાઇવિંગ ડ્રાઈવર રાખ્યો હા ડ્રાઈવર રાખ્યો છે. બતાવ નીચે બતાવતો હા નીચે બતાવવાની ખૂબ ટ્રાય કરે આજના બ્લોગમાં ભાઈ. ખરેખર આજે મેં આ બ્લોગમાં એટલું તો માર્કિંગ કરી લીધું કે ભાઈ ખૂબ મહેનત કરી છે મને નીચે બતાવવાની. તમને એવું લાગે છે એક એંગલથી ડ્રાઈવર હું તો હું ભાઈ ડ્રાઈવર ભાઈ કે આખતો હોય ડ્રાઈવર જ હોય ને. હવે હું ને આખતો હું ડ્રાઈવર હું, આ ડ્રાઈવર જ છે અટાણે. આ કે એને શું કહેવાય, ડ્રાઈવર કહેવાય. ડ્રાઈવર તો ભાઈ આ પાસે બેઠા હોય ને હું આપણે એ બની જાય. હાલો ભાઈ અમદાવાદ ગોકેરું ને. ભાઈ અમે લોકો પોગી ગયા છીએ ચોટીલા. ચોટીલા આવીને ભાઈ એટલે માતાજીના દર્શન કરવાના, મસ્ત નારિયેળ ઉતારવાનું, પછી અહીંથી નીકળવાનું. ભાઈ તમે ગમે કામથી જતા હો ને તમારું કામ સફળ થાય. કે યહાં પે ખાएंगे હમ મકાઈ, કારણ કે અમારી મનુને મકાઈ બહુ ભાવે. નીલભાઈ ને ભાવે, મને મકાઈ કેમ ના ભાવે ભાઈ. ₹50 મનુ પાસે લીધા, કારણ કે ખાવો તો ડારે, મારે નતો ખાવો સમજી. ₹50 મનુ પાસે લીધા ભાઈ. સાચું ને, આપણે થોડા નહીં કા. ચલ નીલભાઈ ઓર્ડર કર, ક્યાં ખાएगा. તારે મન ન ખબર પડે. અરે તું મંગાવ ને યાર તારી રીતે. મન ન ખબર. અરે એટલી તો ખબર પડે ને. નહીં પડે યાર. એટલી ખબર ના પડે. મંચાવ સૂપ મંગવું છે આમ છે ને. ચીઝ બટર મસાલા, 3 પરોઠા, ચપાતી પરોઠા અને ત્રણ પાપડ ફ્રાય. ઓકે ગાઈસ જમવાનું ઓર્ડર કરી દીધું છે, જમી લઈ અને નીકળી ફટાફટ અમદાવાદ તરફ. અહીંયા અમે લોકો જમવા બેઠા છીએ અને અહીંયા જો મસ્ત ગાર્ડન છે નાનકડું. ઓકે ગાઈસ આપણી ગાડી થઈ ગઈ છે તરસી, તો એને આપણે ડીઝલ ખવડાવવું જોશે. તો ગાઈસ અમદાવાદ પહોંચી ગયા છે ને ટ્રાફિક જો ભાઈ ગજબ ખતરનાક. તો હવે આપણી સવારી કઈ બાજુ જાય છે? હવે આપણી સવારી જાય છે દમણ. દમણ ને એસકે ના પાસે. એસકે ભાઈ ના ઘરે જાય છે, કારણ કે ત્યાં અમારે છે ને ત્યાંથી અમારે ફરવા જવાનો પ્લાન છે. એક સરપ્રાઈઝ પણ છે તમારા માટે, પણ હવે કાલના વ્લોગમાં કહેશું. હા તો અત્યારે vlog અમે જોવાનું ભૂલતા નહીં આવે થોડાક દી, બરાબર? અમદાવાદની ટ્રાફિક પસાર કરી અને પકડવાના છે આપણે શું કહેવાય એક્સપ્રેસ પકડી લઈએ અને પછી ડાયરેક્ટ જશે દમણ ગાડી. ડોક્ટર ભરત આહિર મારું કેટલું ધ્યાન રાખે છે. મેં એને કાંઈ કીધું નતું ને તોય મારા માટે ચા લઈ આવે. બોલો, બહુ ડાયા છે.